અમરેલી બાદ હવે ભાવનગરમાં લેટરકાંડ, 3 પરિવાર જ કરી રહ્યો છે રાજનો ઉલ્લેખ। અમરેલી બાદ હવે ભાવનગરમાં લેટરકાંડથી ખળભળાટ મચી ગયો। સિહોર નગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો। સિહોર નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી 3 જ પરિવાર રાજ કરી રહ્યાનો લેટર સામે આવ્યો। 3 પરિવારો દ્વારા 40 કરોડનો ભ્રષ્ટાચાર કરાયાનો ગંભીર આક્ષેપ કરાયો। ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર તેમજ CR પાટીલ અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશ લંગડિયાને સંબોધીને આ પત્ર લખ્યો છે। ચૂંટણીના પરિણામ બાદ પ્રમુખ પદ અંગે પણ લેટરમાં ઉલ્લેખ કરાયો। આ લેટરને લઈને હાલ સિહોર ભાજપમાં ખળભળાટ મચી ગયો। આ લેટર 10 જેટલા કાર્યકરોને મળીને લખ્યો હોવાની હાલ ચર્ચા છે। ત્યારે વધુ એક લેટરકાંડના પડઘા કેટલે સુધી સંભળાય છે તે જોવું રહ્યું। કૌભાંડી BZ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં લગ્નમાં વાગ્યું ડીજે। સાંભળો, અત્યાર સુધી કૌભાંડી BZ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં પોસ્ટર લાગતા હતા, પરંતુ હવે મોડાસા પંથકમાં કૌભાંડીના સમર્થનમાં લગ્નમાં ડીજે વાગવા લાગ્યા। ભૂપેન્દ્રના સમર્થનમાં ડીજે સંચાલકનો વિડીયો વાયરલ થયો છે। અરવલ્લીમાં લગ્ન પ્રસંગમાં BZના ગીતો વાગ્યા। એક લગ્ન પ્રસંગમાં ડીજેને બોલાવાયો। ડીજેના સંચાલકે ઠગબાજ ભૂપેન્દ્રના સમર્થનમાં ગીત વગાડ્યું। માર્કેટમાં ચાલે BZ વાળા વગાડવામાં આવ્યું। નવાઈની વાત તો એ છે કે આ ગીતનો કોઈ વિરોધ પણ ન થયો, એની બદલે આ ગીત પર લોકો ઝૂમતા નજરે પડ્યા। આ પહેલા ડીજેના સંચાલકો પણ BZનું સમર્થન કરતા વિડીયો થયા હતા વાયરલ। અરવલ્લી જિલ્લામાં લાગ્યા હતા વી સપોર્ટ BZના પોસ્ટર। ત્યારે હવે ગીત વાગતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। 4 શહેરમાં 4 પગાળા પશુઓનો આતંક જોવા મળ્યો। પ્રાણીઓ પશુઓના માનવ વસ્તીમાં ઘૂસવા અને હુમલાના બનાવો વધી રહ્યા છે। દિવસે ને દિવસે 4 પગનો આતંક વધતો જોવા મળી રહ્યો છે। શહેર રખડતી રંજાડથી લોકો હેરાન પરેશાન છે। ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો જુઓ। શહેર અલગ અલગ છે, પરંતુ તમામ સ્થળોએ સમસ્યા કહો કે દહેશત વધી છે। ક્યાંક હિંસક પ્રાણીઓના હુમલા છે અને ગામમાં ફફડાટ છે, તો બીજી તરફ શહેરી વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા છે। જુઓ, પાલનપુરમાં 2 ખૂંટિયાઓ જંગે ચડ્યા। પાલનપુરના સાસમ ગામે આંખલાનો આતંક સામે આવ્યો। 2 આંખલાઓ એવા લડ્યા કે જે આડે આવ્યો તો એનો બુકડો બોલાવી દીધો। આંખલા ઝઘડતા બાઇક ચાલકને અડફેટે લીધા। યુવાનનું ઈજા પહોંચી છે। દૂધ ભરાઈને ઘરે જતા યુવકને આંખલાએ અડફેટે લીધો હતો। આ તરફ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ રખડતા આંખલાનો આતંક માથાનો દુખાવો બન્યો। માંગરોળના તરસાડી વિસ્તારમાં આંખલાઓ